નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। દેશમાં ચોમાસાએ લગાવી છે મોટી છલાંગ। છેક લદ્દાખ સુધી પહોંચી ગયું છે ચોમાસું। ગુજરાતમાં 7 દિવસે પણ ચોમાસું સ્થિર છે। ગુજરાતમાં હજુ આગળ નથી વધ્યું ચોમાસું। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ચોમાસાનું આગમન। અડધા મધ્યપ્રદેશમાં ચોમાસાનું આગમન થયું છે। તો મધ્યપ્રદેશમાં ચોમાસું બેસી ગયું છે અને उत्तराखंड, हिमाचल प्रदेश में पण ચોમાસાનું આગમન થઈ ગયું છે। અડધા મધ્યપ્રદેશમાં બેસી ગયું છે ચોમાસું। જો કે ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે, કારણ કે અઠવાડિયું થવા છતાં પણ આ ચોમાસું હજુ ગુજરાતમાં સ્થિર છે અને જેને લઈને જે ખેડૂતોની ચિંતા પણ વધેલી છે। તો દેશમાં ચોમાસું આગળ વધ્યું છે, પરંતુ ગુજરાતમાં ક્યારે આગળ વધશે તેને લઈને ચિંતા વધેલી છે। આપ જોઈ શકો છો કે ગુજરાતમાં ચોમાસું આવ્યું લગભગ 15 જૂનની આસપાસ આવી જતું હોય છે, પરંતુ આ વખતે 20 જૂન પછી આ ચોમાસું આવ્યું છે, એટલે લગભગ 25 જૂનની આસપાસ આ ચોમાસું આવ્યું છે, પરંતુ ત્યારબાદ આ ચોમાસું જે છે તે સ્થિર થયેલું છે અને હજુ આગળ નથી વધી રહ્યું। જ્યારે કે જોઈએ તો અડધા મધ્યપ્રદેશમાં ચોમાસું આવી ગયું છે અને ઉત્તર પૂર્વીય રાજ્યો સુધી આ ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ આ હજી જે ભાગ જોવા મળી રહ્યો છે, સફેદ રંગ જ્યાં જોવા મળી રહ્યો છે, ત્યાં હજુ ચોમાસું નથી આવ્યું અને જેને લઈને ચિંતા વધેલી છે। એ પછી ગુજરાત હોય, રાજસ્થાન હોય, દિલ્હી, પંજાબનો કેટલોક એરિયા હોય, આ સાથે જમ્મુ કાશ્મીરનો પણ એરિયા છે, એટલે દેશમાં આમ ચોમાસું આગળ વધી રહ્યું છે, પરંતુ જે પશ્ચિમ વિસ્તારની ઉપરના જે વિસ્તાર છે ત્યાં હજુ ચોમાસું નથી પહોંચ્યું અને તેને લઈને જ ચિંતા વધેલી છે। ખેડૂતોની ચિંતા વધેલી છે અને સામાન્ય લોકોની પણ ચિંતા વધેલી છે। તો 10 થી 12 વાગ્યા સુધીમાં 24 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સુરતના પલસાણામાં 1.46 ઇંચ વરસાદ થયો છે। નવસારીના જલાલપોરમાં 1 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 1 ઇંચ વરસાદ, સુરતના કામરેજમાં 1 ઇંચ વરસાદ, નવસારી શહેરમાં 1 ઇંચ વરસાદ, બારડોલીમાં 1 ઇંચ વરસાદ, તાપીના વાલોદમાં 0.5 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 0.5 ઇંચ વરસાદ અને પારડીમાં 0.5 ઇંચ વરસાદ, ઉનામાં પણ 0.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આજથી વરસાદનું જોર વધ્યું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને હજુ પણ 2 થી 7 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 થી 12 વાગ્યા સુધીમાં 24 તાલુકામાં વરસાદ છે। થોડા વરસાદમાં જ શહેર પાણી થઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ અને અમરેલી એટલે મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના ઓલમોસ્ટ તમામ જિલ્લામાં આજે વરસાદ જોવા મળી રહ્યો છે અને એ પણ સારો વરસાદ છે, પરંતુ શરૂઆતનો જ વરસાદ ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। તો થોડા જ વરસાદમાં શહેર પાણી થઈ ગયું છે। સુરત શહેર થયું પાણી। મુખ્ય રોડ પર પાણી ભરાતા હાલાકી। મૈધરપુરા પોલીસ સ્ટેશન સામે પાણી ભરાયા છે। પાણીનો નિકાલ નહીં થતા ભરાવો થયો છે। રોડ, રસ્તા, નદી, નાળામાં ફેરવાઈ ગયા છે। લિનિયર બસ સ્ટેન્ડની સામે પાણી ભરાયા। રેલવે સ્ટેશન વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે, તો બ્રિજ સેલના અધિકારી કર્મચારીઓ દ્વારા પાણી નિકાલની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તો રસ્તા પર પાણી ફરી વળ્યું છે અને હજુ તો આ શરૂઆતનો વરસાદ છે। ચોમાસું સુરતમાં ભલે બેસી ગયું હોય, પરંતુ ત્યારબાદ આ પહેલો એવો વરસાદ છે જે ભારે વરસાદ વરસ્યો છે અને શરૂઆતમાં જ આ પાણી ભરાવાની સમસ્યા। તો સુરત મહાનગરપાલિકાની કામગીરીના ઠેર ઠેર ધજાગરા ઉડ્યા છે। મોટા વરાછા બાદ પૂણા, કુંભારિયા, સણિયા હેમાદ રોડ પર વાહનો ફસાઈ ગયા હતા। પાલિકા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ રસ્તાનું કામ પોલાણવાળું કરાતા રોડ પર પડ્યા છે ખાડા। 7 થી વધુ વાહનો રોડ રસ્તા ઉપર ખાડામાં ફસાઈ ગયા અને એક જ વરસાદમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે। જેસીબી દ્વારા વાહનોને બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તો સુરતના આ દ્રશ્યો જોઈ લો। વાહનોના પૈડા, મોટા જે ભારે વાહનો છે તેના પૈડા અડધા
જમીનની અંદર ધસી પડ્યા છે, એટલે રોડમાં એટલું પોલાણ થઈ ગયું છે. અને હજુ તો આ પહેલો ભારે વરસાદ છે. વિચારો કે હજુ આગળના 2-3 મહિના છે ત્યારે શું થશે. અને આવા એક રસ્તા નહીં, અનેક રસ્તાના આવા જ હાલ થયા છે. ભારે વાહનો રસ્તાની અંદર જ ફસાઈ ગયા છે. તો તંત્રના પાપે સુરતી લાલાઓ પરેશાન છે. મનપાની ઢીલી નીતિથી સુરતીઓની સવાર બગડી ગઈ છે. તો ઢંગઢળા વગરની આ કામગીરી છે. સુરત ડૂબી ગયું છે. સામાન્ય વરસાદમાં જ સુરતના રોડ બન્યા છે નદી. સુરતીઓ વરસાદમાં ત્રસ્ત થયા છે. અધિકારીઓ મસ્ત છે. પદાધિકારીઓ એસી ચેમ્બરમાં મસ્ત 4 કલાક સુધી પદાધિકારીઓ ફરક્યા સુદ્ધા નથી. પાણી ઓસર્યા બાદ મેયર મેડમ નીકળ્યા હતા બહાર. શહેરના હાલ બેહાલ જોવા માટે નીકળ્યા મેડમ. અને કામ કર્યું હોત તો આવા દેખાડા ન કરવા પડત. તપાસના નાટક કરવાનું બંધ કરો. કારણ કે લોકો કહી રહ્યા છે કે એ લોકો ત્રસ્ત છે. શું આ માટે તે લોકો વેરો ભરે છે? તો સામાન્ય વરસાદમાં સુરતની દશા બેઠી છે. મોટા વરાછા વિસ્તારમાં 700 મીટરનો આખો રસ્તો બેસી ગયો. થોડા સમય પહેલા જ રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. રસ્તા પર કાર સમાઈ જાય એટલા મોટા 4 થી 5 ભૂવા પડી ગયા છે. મનપાએ તાત્કાલિક અસરથી રસ્તો બંધ કરાવ્યો. રસ્તો બેસી જતા કામગીરીની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા છે. તો 2 ઇંચ વરસાદમાં સુરત મનપાની પોલ ખુલી ગઈ છે. મોટા વરાછામાં 400 મીટરનો આખો રોડ બેસી ગયો. સિઝનનો પહેલો વરસાદ, ફક્ત 2 ઇંચ વરસાદ અને આ હાલ થયા છે. થોડા સમય પહેલા જ આ રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી અને કેવી કામગીરી થઈ છે તે આપ જોઈ શકો છો. આખો રસ્તો જ બેસી ગયો છે અને 4 થી 5 આવા ભૂવા પડ્યા છે રસ્તા પર. મનપા દ્વારા તાત્કાલિક અસરથી રસ્તો બંધ કરાવવામાં આવ્યો. જેસીબી સહિતની મશીનરી તાત્કાલિક મંગાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. પણ સવાલ એ છે કામગીરી ક્યારે થશે, કેવી રીતે પૂર્ણ થશે અને આ રીતે જે ખાડા છે તેને શું ખાલી માટી અને કાંકરા નાખીને ભરી દેવાશે કે પછી પ્રોપર એનું સમારકામ થશે? તો સુરતમાં કાર ભૂવામાં ખાબકી હતી. સુરતમાં વરસાદે પોલ ખોલી છે. મોટા વરાછા વિસ્તારમાં કાર ભૂવામાં પડી. હેવન રિવરફ્રન્ટ રોડ પર આ ઘટના બની હતી. કારના આગળના બંને ટાયર ભૂવામાં ગરકાવ થયા. કાર રસ્તા પરથી જતી હતી તે સમયે જ ભૂવો પડ્યો હતો. સુરતમાં વરસાદે પોલ ખોલી નાખી છે કે કઈ રીતે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, કઈ રીતે રસ્તાના કામ થાય છે. ફક્ત જ્યારે રસ્તા ખરાબ થતા હોય તો પેચ વર્ક કરી દેવામાં આવે છે, નહીં કે પ્રોપર રસ્તો ઉખેડીને તેને સમતલ કરવામાં આવે. અને તેનું જ આ કારણ છે જે આપ જોઈ શકો છો કે નીચે પોલાણ હોય છે અને જેના કારણે રસ્તા આ રીતે બેસી જતા હોય છે. અને પછી જ્યારે સત્તાધીશોને સવાલ કરવામાં આવે ત્યારે અવનવા બહાના પણ બનાવી દેવામાં આવતા હોય છે કે જમીન પોલી છે એટલે રસ્તા બેસી ગયા. ભાઈ જમીન પોલી છે તો પછી એને એ રીતે સમારકામ કરવાનું હોય. સારા એન્જિનિયર એ રીતે લાવો કે જે પ્રોપર તેની જાણકારી હોય ને એ રીતે રસ્તો બનાવે, નહીં કે મલાઈ ખાય. તો સુરતમાં પ્રથમ વરસાદે જ રોડનું ધોવાણ થયું છે. મોટા વરાછામાં ભારે ખાના ખરાબી થઈ છે. રિવરફ્રન્ટ રોડ પર ભૂવો પડ્યો. ભૂવો ભરવા માટે મટીરિયલ લાવનાર ટ્રક ભૂવામાં જ ફસાઈ ગયો. જુઓ હવે આ કયા પ્રકારની મુશ્કેલી છે કે જે સમારકામ માટે આવ્યું હતું એ પણ ટ્રક ફસાઈ ગયો હતો અને ટ્રક ભૂવામાં ફસાઈ જતા તંત્રની બેદરકારીનો આ પુરાવો છે. આ કેવી પ્રી મોન્સૂન કામગીરી કે આ દ્રશ્યો જે એની ગવાહી આપી રહ્યા છે. આમાં કંઈ જ કહેવાની પણ જરૂર નથી. તો આખો રસ્તો બેસી ગયો છે. સમારકામ માટે લાવવામાં આવ્યું જે મટીરિયલ લઈને આવતો હતો ટ્રક એ પણ ફસાઈ ગયો. હવે આમાં કામગીરી કેવી રીતે થાય? જો વરસાદ પહેલા, ચોમાસા પહેલા જ આ કામગીરી કરી લીધી હોત, પ્રોપર રીતે કરી હોત, કરી તો છે પણ પ્રોપર રીતે કરી હોત તો કદાચ આ દિવસ ન જોવો પડે. અને આવા તો અનેક વાહનો ફસાઈ ગયા છે. નાના વાહન હોય તો ગમે તે રીતે તેને બહાર કાઢી શકાય. સવાલ એ છે આટલા ભારે ભરખમ વાહનો જે છે, મોટા મોટા ટ્રક છે અને જેમાં લોડેડ ટ્રક છે, આ સાથે કાર ફસાય છે. અનેક એવા વાહનો છે જે ફસાઈ ગયા છે. તો આવા વાહનોને ખેંચવા માટે પણ બીજા વાહનો જોઈએ, પરંતુ ખેંચે કેવી રીતે? ત્યાં સુધી બીજું વાહન જઈ ન શકે એ પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે ત્યાં પહોંચવા માટેનો જે રસ્તો છે એમાં પણ પોલાણ થઈ ગયું છે. ખાડા પડી ગયા છે મસ્ત મોટા.
હવે આનું જવાબદાર કોણ, આની ભરપાઈ કોણ કરશે? જનતાના પૈસા લેવામાં આવે છે, જનતા ટેક્સ આપે છે, પરંતુ એ ટેક્સના પૈસે અધિકારીઓ નેતાઓ જે પણ હોય છે તે મલાઈ ખાતા હોય છે અને તેનો જ આ નમૂનો આપ આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો. તો મનપાની આ ઢીલી નીતિના કારણે આ થયું છે અને જ્યારે જનતા પણ કહેવા જાય છે ત્યારે તેનું સાંભળવા માટે કોઈ નથી અને એટલા માટે જ ન્યૂઝ 18 ગુજરાતી જનતાનો અવાજ બનીને આ પ્રશ્ન પણ પૂછી રહ્યું છે કે જો સમારકામ કર્યું હતું તો પછી એ સમારકામ કેવી રીતે થયું? શું કોઈ બાંહેધરી લે છે કે આ અથવા તો એ વ્યક્તિ જવાબદારી લે છે કે હા મારા કહેવાથી આ થયું હતું, આમાં મેં પણ થોડી કટકી કરી છે અને જેના કારણે આ જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે? શું જનતા આ માટે ટેક્સ ભરે છે? તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે ગ્રાઉન્ડ ઝીરો થી અને ગ્રાઉન્ડ ઝીરોની હકીકત જે અમે દ્રશ્યોમાં વર્ણવી છે કીર્તેશ અત્યંત ખરાબ છે. શું જનતા આના માટે ટેક્સ આપે છે કે ખાડામાં પડો ચોમાસું આવે એટલે? બિલકુલ સંજ્યા, સાચી વાત છે. જે પ્રકારે મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર જોઈ શકાય છે. અહીંયા અમને ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે અને રસ્તો બેસી ગયો ત્યારે પદાધિકારીઓ મેયર અહીંયા થોડી વાર પહેલા પહોંચ્યા હતા અને તેઓનું કહેવું એમ છે કે બાજુમાં તાપી નદી આવી છે. કેમેરામેન કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે. આ તાપી નદી આવી છે અને તાપી નદીની બાજુમાં પાળા નથી બનાવ્યા, જેને લઈને નીચેથી તાપી નદી આ રોડનું ધોવાણ કરે છે, જેને લઈને આ રોડ બેસી જાય છે. આ રોડ પ્રથમ વખત નથી બેઠો, પણ પોતાનું પાપ છુપાવવા માટે હવે આખો જે ટોપલો છે સિંચાઈ વિભાગ પર નાખવામાં આવી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે, 1-2 ફૂટ નથી પણ કેટલો રસ્તો બેસી ગયો છે તે દ્રશ્યમાં સીધી રીતે જોઈ શકાય છે. મહાનગરપાલિકાનો આ ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર થઈ જાય છે. અહીંયા ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ, રસ્તો બની ગયો અને જ્યારે રોડ બની ગયો અને હવે રોડ બેસી ગયો એટલે એમ કે છે કે ભાઈ સિંચાઈ વિભાગવાળા પાળા નતા નાખ્યા, જેને લઈને આ રસ્તો બેસી ગયો છે. સમગ્ર વિસ્તાર એ પ્રકારનો છે, જોઈ શકાય આગળ બી રોડ બેસી જવાની તૈયારી થઈ ગઈ છે. ત્યારે કહી શકાય કે મહાનગરપાલિકા હવે પોતાનો દોષનો ટોપલો સિંચાઈ વિભાગ પર નાખી રહી છે. એટલે કે ભ્રષ્ટાચાર કરે છે અને જ્યારે ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે ત્યારે દોષનો ટોપલો બીજા પર નાખવામાં આવે છે. આ ભ્રષ્ટાચારના ખાડા છે. સુરતના લોકો કરોડો રૂપિયા ટેક્સ ભરે છે. શાના માટે? તો આવો ભ્રષ્ટાચાર થાય તેના માટે. રોડ જ્યારે બેસી ગયો છે ત્યારે તંત્ર દોડતું થયું છે. પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તો આવી કેવી કામગીરી? કોન્ટ્રાક્ટરની જવાબદારી આવતી છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ તો જવાબદારીમાંથી છટકે છે. આખો દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર નાખવામાં આવે છે. પણ જ્યારે કોન્ટ્રાક્ટર અહીંયા કામ કરતો હતો ત્યારે અધિકારીઓ અહીંયા સુપરવિઝન કરતા હતા, તેમને શું ધ્યાન આપ્યું? અને પહેલા જ વરસાદે આ પ્રકારના નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે. જી કીર્તિશ, આવા કયા કયા વિસ્તારો છે, કેટલા વિસ્તારો છે કે જ્યાં આ રીતે ખાડા પડ્યા છે, અનેક એવા ભારે વાહનો જે અંદર સમાઈ ગયા છે? અને સવાલ તો એ છે કે જે ભારે વાહનો અંદર સમાઈ ગયા છે એને ખેંચવા માટે બીજા વાહનો પણ ના આવી શકે, કારણ કે ત્યાં ખાડા પડેલા છે. સવાલ તો એ મુસીબત તો દરેક જગ્યાએ છે. બિલકુલ સંજય, થોડા દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાં 7 દિવસ પહેલા જ બનેલા રોડમાં ટ્રક બેસી ગઈ હતી. ત્યારે તો વરસાદ નહોતો પડ્યો, પણ આજે વરસાદ પડ્યો છે ત્યારે મોટા વરાછાનો આ રોડ બેસી ગયો છે, વાહનો ખૂપી ગયા હતા. સારોલી વિસ્તાર છે કે ત્યાં આગળ મેટ્રો અને બુલેટનું કામ ચાલે, ત્યાં આગળ પણ વાહનો અંદર જમીનમાં ખૂપી ગયા છે. એટલે કે તમામ જગ્યા પર પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ ગયું છે. હું ફરી એક વખત કેમેરામેનને કહીશ કે ખાડા બતાવવાનો પ્રયાસ કરે નજીક આવીને કે આ જોઈ શકો કેટલો મોટો રોડ બેસી ગયો છે અને રોડની બાજુમાં તાપી નદી આવી છે. એટલે કે સિંચાઈ વિભાગે પાળા નથી નાખ્યા ને એટલે તાપી નદી નીચેથી આ રસ્તાનું ધોવાણ કરે છે. એટલે કે ભ્રષ્ટાચારની કોઈ રીત હોય, હવે ખાડા પડી ગયા, પોતાનો બચાવ કરવા હવે સિંચાઈ વિભાગ ઉપર જવાબદારી નાખવામાં આવે છે. પણ કીર્તિશ, જ્યારે કોઈ પણ આવું કામ કરવામાં આવતું હોય ત્યારે બીજા જે ડિપાર્ટમેન્ટ છે તેની સાથે સમન્વય કરવામાં આવતો હોય છે, સંકલન કરવામાં આવતું હોય છે અને પછી આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે. તો શું મનપાને નથી ખબર કે બાજુમાં નદી આવેલી છે? શું મનપાને નથી ખબર કે નદી જે છે એ કિનારો ઓળંગતી હોય છે? શું મનપાને નથી ખબર કે ચોમાસું આવે છે તો અહીંયા પૂર પણ આવતું હોય અને ત્યારે રસ્તા સુધી આ પાણી આવી જાય? બિલકુલ સંજ્યા, તંત્રને ક્યારેક ખ્યાલ જ નથી આવતો, કારણ કે તે ટાઈમે તો પ્રી મોન્સૂનની કામગીરીમાં અહીંયા ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ હતી, એની ઉપર માટી નાખી રોડ બનાવવાની જવાબદારી હતી. પણ જ્યારે ભ્રષ્ટાચારના ખાડા પડ્યા ત્યારે બીજા ડિપાર્ટમેન્ટ પર આક્ષેપ કરવામાં આવે છે. પણ આ જો સંકલન કર્યું હોય સંજ્યા તો આ પ્રકારની સ્થિતિ ઊભી ના થાય.
ચોક્કસપણે તંત્રની બેજવાબદારી છે અને પહેલા જ વરસાદે 2.5 ઇંચ વરસાદમાં સુરતનો હાલ બેહાલ થઈ ગયા છે. હજુ તો ભારે વરસાદ બાકી છે અને ભારે વરસાદ થશે તો શું સ્થિતિ થશે તમે જો કેટલો ઊંડો ખાડો છે. આટલી બેદરકારી કોન્ટ્રાક્ટરની છે તો આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો, એના પેમેન્ટ અટકાવો. પણ અહીંયા તો નહીં, ફક્ત કોન્ટ્રાક્ટર શા માટે? તમામ અધિકારીઓ બી એકબીજા સાથે મળેલા હોય. ફક્ત કોન્ટ્રાક્ટર શા માટે? જે આખું ડિપાર્ટમેન્ટ છે, જે આ કામગીરી સંભાળતું હોય છે, જે સંલગ્ન લોકો છે, શું એવું નથી લાગતું કે આ જેટલી પણ કામગીરી થઈ છે અને જે અત્યારે નુકસાની થઈ છે એની ભરપાઈ એ લોકોએ કરવી જોઈએ? જનતાએ જાગવું જોઈએ અને જનતાએ કહેવું જોઈએ કે આની ભરપાઈ કરો, અમારા ટેક્સના પૈસા આના માટે નથી. કોણ બોલશે સંજય? મોટો સવાલ, કોણ બોલશે? લોકોના પૈસાનું વેડફાટ થઈ રહ્યો છે. જો કદાચ અહીંયા કોઈ એક ઈંટ મૂકે તો મહાનગરપાલિકાના અધિકારી આવી જાય, ગેરકાયદેસર બાંધકામની વાત ચાલુ થઈ જાય. પણ જ્યારે આવું થાય છે, કોન્ટ્રાક્ટરને બધા કામ આપ્યું હોય પણ આ વિસ્તારમાં સુપરવાઇઝિંગ કરતા અધિકારીઓ હતા, શું એમને ખ્યાલ નતું આવતું? ભણેલા ગણેલા લાખો રૂપિયા પગાર લે છે, એન્જિનિયર કક્ષાના અધિકારીઓ અહીંયા સુપરવિઝન કરે છે, તેમને ખ્યાલ નથી આવતી બાજુમાં પાડો નથી, અહીંયા માટીનું પુરાણ ઓછું થયું છે, ડ્રેનેજ લાઈન છે, એના પર માટી નાખ્યા બાદ પાણીથી માટી બેસાડવામાં આવે ત્યાર પછી રોડ બનાવવાનું. કોઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું નથી. ઘટના બને છે ત્યારે અધિકારીઓ આવે છે, સુફિયાની વાતો કરે છે અને જ્યારે વિપક્ષની પણ તો જવાબદારી છે ને કે જ્યાં પણ ખાડા પડ્યા છે ત્યાં જે તે વ્યક્તિ કોન્ટ્રાક્ટરનું નામ નેમ પ્લેટ લગાવો, જે પણ ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટના લોકો છે એની નેમ પ્લેટ લગાવો. સંજય, તમને ખ્યાલ નહીં હોય, સુરતમાં વિપક્ષ કાઢી નાખવામાં આવ્યો છે. લોકોએ ખોબે ખોબે ભારતીય જનતા પાર્ટીને મત આપેલા વિપક્ષના ભૂતપૂર્વ કોર્પોરેટર છે. ભાઈ શું કહેશો? આ ખૂબ મોટો ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે અને આ ભ્રષ્ટાચાર બંધ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી આવા ઇજારદારોને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે. આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે સુરતની અંદર આવા ભુવાઓ અસંખ્ય વખત 10 વર્ષમાં પડ્યા છે. મને એક એવો દાખલો બતાવો કે જ્યાં આટલો મોટો રોડ તૂટી ગયો હોય, ભુવાઓ પડી ગયા હોય ને એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો હોય. નહીં, કારણ કે 2% કમિશન લઈ અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ને એનું આ પરિણામ છે. આ ઘટના જે બની છે આમાં 2 મૂળભૂત કારણ છે. એક, જેને સ્ટ્રોમ નેટવર્ક નાખ્યું છે એમણે વોટરિંગ સર્ટિફિકેટ વોટરિંગ કર્યા વગર આપી દીધું, એટલે એ એના હિસાબે થઈ ગયું, એના રૂપિયા બચી ગયા અને એ સર્ટિફિકેટના આધારે વિરોધ કરતા હતા. દર વખતે અમે આ બાબતે હું આજે પણ બતાવી દઉં કે અમારા વોર્ડ નંબર 3માં આવો, અમે ત્યાં રોડ બનતી વખતે એક પણ અધિકારી કે એક પણ કોન્ટ્રાક્ટરની એવી વહેમ ન રહી શકે કે ગમે ત્યારે અમારા લોકો અમે ત્યાં જઈશું, રોડની ચકાસણી થતી હોય છે. આજે પણ હું દાવા સાથે કહું કે મારા વિસ્તારમાં રોડ નથી તૂટવા દીધો. શું કામ? કે દરેક કોન્ટ્રાક્ટરને ખબર છે કે ગમે ત્યારે આપના વ્યક્તિ અહીંયા પહોંચી જશે, કામમાં બેદરકારી નહીં ચાલે. વિપક્ષમાં હતા, વિરોધ કરતા હતા. નહીં, હવે અત્યારે શું ભલે પણ વિપક્ષમાં નથી, જનતાએ નથી, પણ તીર્થેશ, હવે જનતા માટે તો શું? બહાર રોડ તો તૂટી ગયો, એટલે જ હવે હું આજે કહેશો? જ જ્યારે આ ઘટના બની હું અહીંયા 2 કલાકથી છું. આ કામ જ્યારે શરૂ થયું ત્યારથી હું અહીંયા ઊભો છું ને હું એક જ માંગ કરું છું. હવે શું? હવે શું? હજી હું એ જ વાત કહું છું કે જ્યાં સુધી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી નવા કોન્ટ્રાક્ટરો કે જૂના કોન્ટ્રાક્ટરોના પેટનું પાણી નહીં હાલે. તમારે દાખલો બેસાડવો પડશે કે કામગીરી તો સારી કરવી જ પડશે. 2% કમિશન આપીને લાયસન્સ નથી લેવાનું. આ લાયસન્સ રાજના કારણે આ ઘટનાઓ બને છે અને પબ્લિકના ટેક્સના પૈસાનું ધોવાણ છે. હું આજે જ પણ મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિ અને કમિશનર ત્રણેયને પત્ર લખવાનો છું કે તમે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો. જ્યાં સુધી આવા સખત પગલાં નહીં લો ત્યાં સુધી આ ઘટના ક્યારે અટકવાની? ભ્રષ્ટાચાર ચાલુ જ છે. ભ્રષ્ટાચાર 100% ચાલુ છે, આજે પણ ચાલુ છે, કોઈ જગ્યાએ અટકવાનો નથી જ્યાં સુધી આની વિરુદ્ધમાં. કારણ કે કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો આજે પણ મેં આની પહેલા બી કેટલા એવા કામ હતા જે પબ્લિક હિત માટેના કામ હતા, પરંતુ સ્થાયી સમિતિમાંથી ત્યાંથી કોન્ટ્રાક્ટ આપવામાં નહોતા આવતો. શું કામ? કે એ કોન્ટ્રાક્ટર ત્યાં કમિશન જમા નહોતો કર્યો. 3 મહિના સુધી કામો પેન્ડિંગ રહેતા હતા. એટલે ત્યાં સુધી કમિશનના ખેલ ચાલે છે, ત્યાં સુધી આ કામગીરી, કારણ કે 2%થી આખું લાયસન્સ રાજ ચાલે છે. બિલકુલ સંજય, 2%ના કમિશનનો આ ખેલ છે. 5 વર્ષ વિપક્ષ રહી, વિપક્ષે વિરોધ કર્યો, પણ સ્થાનિક લોકો છે, આપણે સ્થાનિક જોડે આવો. ભાઈ શું નામ આપનું? વિજયભાઈ. વિજયભાઈ શું કહેશો? હવે આ ખાડો ખાલી અહીંયા નથી, આખા રોડ પર છે. 500 મીટરના રોડ પર પડેલા છે. અને જ્યારે એને 2 દિવસ પહેલાં ગ્રીલ ફિટ કરી છે, 2 દિવસ પહેલાં, એ બી તમે હલાવશો ને ખાલી તો ગ્રીલ નીકળી જાય એવું છે. આજે 2 દિવસ પહેલાં જ ફિટ કરી, એટલી સિમેન્ટની માટી નાખીને ખાલી એમને ખોડી દીધા અને પછી ફેન્સિંગ મારી દીધી. એનાથી ફેન્સિંગ રહીને પ્લસ ફેન્સિંગ મારી તો પાછળનું કચરું બી બધું છે એમનેમ જ કચરું. સાફ સફાઈ એજન્સી બી એટલી જ વીક છે, સાફ સફાઈ કરતા જ નથી. એ લોકો બી કચરું લઈને તમે ફેન્સિંગ મારો અને પ્રોપર ફેન્સિંગ મારો તો ફેન્સિંગ ટકે. આ નહીતર આ જ પરિણામ આવીને ઊભું રહેશે. મેયર તો એમ કહે છે કે અહીંયા પાડા નથી બનાવ્યા, તાપી નદીને લઈને નીચેનું ધોવાણ થઈ રહ્યું. એ ડ્યુટી કઈ
અમે ટેક્સ પેયરોની તો નથી, એ ડ્યુટી છે એસએમસી વાળાની કે અહીંયા પાળા નથી તો પહેલાં પાળા બનાવીને તમે ગમે એ વ્યવસ્થા કરો. તમે એમને કરી નાખશો ઉપર લોટ પીછણ્યું તો એમ થોડી થઈ જશે. તમારે પ્રોપર કરવું પડે. અમે તો ટેક્સ પેયરો છીએ, અમારા પૈસા વેડફાડ કરે છે ગવર્મેન્ટ. બિલકુલ સંધ્યા, વિપક્ષના પૂર્વ કોર્પોરેટરની વાત સાંભળી, સ્થાનિક લોકોની વાત સાંભળી. 2% કમિશનનો આ ખેલ છે અને જ્યારે આ ખેલ થાય છે ત્યારે ચોક્કસપણે આવો જ ભ્રષ્ટાચાર જોવા મળશે. નહીં તો કીર્તેશ, કોર્પોરેટર આવ્યા, ત્યાં મેયર આવ્યા, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આ ખાડા પડ્યા છે, તો સત્તાધીશોમાંથી ક્યાં ત્યાં કોઈ પહોંચ્યું છે કે મીડિયા સામે આવવા કોઈ તૈયાર જ નથી? બધા આવીને અહીંયાથી નીકળી ગયા. બિલકુલ અમે મેયરનો કોન્ટેક્ટ કર્યો હતો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો કોન્ટેક્ટ કર્યો હતો કે અમે આવીએ છીએ, ઉભા રહો, અમે જનતા વતી સવાલ પૂછીશું. પણ ચોક્કસ અમારા સવાલ બહુ કડવા હોય છે એટલે અમારી રાહ જોવી નથી. જે લોકો પહોંચ્યા હતા તે સવાલ નથી પૂછી શક્યા, તેવા લોકોને અહીંયા મળીને તેઓ રવાના થઈ ગયા. કારણ કે અમે સવાલ પૂછીએ છીએ લોકો વતી, કારણ કે આ ટેક્સના પૈસાથી રોડ બને છે અને હવે આ નુકસાન થયું છે તો એની ભરપાઈ કોણ કરશે? હોદ્દેદારો કરશે, અધિકારીઓ કરશે કે ફરી જનતાના ટેક્સના પૈસાથી આ રિપેરિંગ કામ થશે? અમે આવા સવાલ પૂછીએ છીએ જેને લઈને મેયરથી લઈને તમામ પદ અધિકારીઓ અહીંથી ભાગી છૂટ્યા છે. જવાબ આપવા કોઈ તૈયાર નથી. કારણ કે જે રીતે નાસીનગરનું ડિમોલેશન જો અમે એક જ સવાલ પૂછતા હતા, ડિમોલેશન કોને કર્યું? 22 દિવસ સુધી તંત્ર પાસે જવાબ નહોતો, એમ આનો પણ જવાબ નથી. અને જવાબ આપવામાં આવ્યો છે ત્યારે એવો જવાબ આપ્યો છે કે પાળા નથી, જેને લઈને ધોવાણ થઈ રહ્યું છે. જી બિલકુલ કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જવાબદારી કોની, એ એક મોટો સવાલ અહીંયા આવીને ઉભો રહ્યો છે, પરંતુ તંત્રના જવાબો પરથી લાગી રહ્યું છે કે ભાઈ જનતાએ પોતે જાતે સુરક્ષા કરવાની છે. એટલે આ ચોમાસામાં બહાર નીકળો તો પોતે જાતે સુરક્ષા કરજો અને ઘરેથી એવું કહીને આવજો. તો 4 કલાકમાં સુરત જ આખી બદલાઈ ગઈ છે. આપ જોઈ શકો છો, સોસાયટીમાં પાણી ઘૂસી ગયા, રોડ બેસી ગયો, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, અંડરપાસ પાણીમાં છે. हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में हमने दिए हैं. इसमें जो हेवी रेनफॉल है तो भारी बरसात का जो वार्निंग है येलो वार्निंग के साथ दिया गया है और वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है. हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है ये है छोटा उदयपुर, बहरुच और नर्मदा. और वेरी हेवी रेनफॉल सूरत, नवसारी, डांग, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के दिया गया है. ये जो डिस्ट्रिक्ट हमने अभी बोला है वो 1 जून को हेवी रेनफॉल के साथ भी बारिश होने का संभावना रहेगा. 1 जुलाई को, 2 जुलाई में सिमिलर सिचुएशन रहेगा. जो येलो वार्निंग आज दिया था छोटा उदयपुर, भरूच और नर्मदा के लिए हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में, और वेरी हेवी जो सूरत, नवसारी, डांग, वलसाड, तापी, दादरा नगर हवेली के लिए ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. फिर डे 4, डे 5 में से 3rd और 4th जुलाई एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. पहले दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. जो एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग दिया गया है, वेरी हेवी रेनफॉल जो ऑरेंज कलर का वार्निंग दिया गया है, हेवी को येलो वार्निंग में दिया गया है. जो 3rd जुलाई में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा डांग, वलसाड, दमन, दादरा नगर हवेली इक्का दुक्का स्थानों में. और वेरी हेवी जो इक्का दुक्का स्थानों में चांसेस रहेगा नर्मदा, सूरत, नवसारी और तापी. हेवी रेनफॉल बड़ौदा और छोटा उदयपुर के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है. अमरेली, भावनगर के लिए इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल होने का संभावना रहेगा, येलो वार्निंग के साथ दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग सौराष्ट्र कच्छ में अगले कल के लिए नहीं है, 1 जुलाई नहीं है, उसके आगे 3rd, 4th को हेवी रेनफॉल वार्निंग, 4th से लेकर 6th तक, 4th से लेकर 5th तक वेरी हेवी रेनफॉल, हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में. फिर 6 जुलाई को हेवी रेनफॉल का वार्निंग दिया गया है. अगले 5 दिन थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में. इसमें जो बिजली गिरने का संभावना रहेगा, जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा गस्टिंग रहेगा, मतलब हवा का झोंका रहेगा.
और अभी जो कोस्टल क्षेत्रों में दक्षिण गुजरात, उत्तर गुजरात की जो तटीय क्षेत्र है, इसमें पवन का जो स्थिति रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। स्टीप प्रेशर ग्रेडियंट के कारण और स्क्वाली वेदर के कारण विंड स्पीड भी स्ट्रॉन्ग रहेगा। 15 से 20 नॉट, गास्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा। दक्षिण गुजरात में 20 से 25 नॉट, गास्टिंग 30 नॉट होने का संभावना रहेगा। इसमें